કડોદરાના જલથાણથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા। દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું સમગ્ર કડોદરા। કડોદરાના જલથાણ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા મહામંત્રીના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રામાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે લોકો યાત્રામાં જોડાયા હતા। જલથાણથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા કડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। સ્થાનિક લોકો દ્વારા પણ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોની હાજરીથી સમગ્ર માર્ગ તિરંગા રંગે રંગાઈ ગયો હતો। અંતે કડોદરા સ્થિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ખાતે તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો। આજરોજ વડોદરા જલથાણ નગરપાલિકા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા નગરપાલિકા દ્વારા જલથાણ સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ ખાતેથી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી। તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નગરના નાગરિકોએ, સ્કૂલના બાળકોએ, વિવિધ સંસ્થાના એનજીઓએ બહોળા પ્રમાણમાં ભાગ લીધો। સદરુ રેલી જે છે એ વડોદરા જલથાણ ખાતેથી શરૂ કરીને આપણે જે શિવાજી ચોક ખાતે સમાપન કરવામાં આવ્યું।